નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। વડોદરામાં મતદાન બાદ કોંગ્રેસ ઉમેદવાર ચંદ્રકાંત ઉર્ફ ભતુભાઈ શ્રીવાસ્તવનો આભાર વ્યક્ત। વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી 2024 અંતર્ગત થયેલા મતદાનમાં મોટી સંખ્યામાં જોડાયેલા વડોદરાવાસીઓનો વોર્ડ નંબર 16ના કોંગ્રેસ ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભતુભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું કે લોકશાહીના આ મહાપર્વમાં લોકોની સક્રિય ભાગીદારી પ્રશંસનીય છે અને તે લોકશાહીને વધુ મજબૂત બનાવે છે। સાથે જ તેમણે મતદાતાઓનો આભાર માની વિશ્વાસ વ્યક્ત કર્યો કે જનતાનો આશીર્વાદ તેમને મળશે। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે ધવલાઓ પર રંભટ। ચૂંટણીનું પર્વ આજે યોજાઈ ગયું। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન 2024 સ્થાયી ખાસ આજે વાત કરવાની છે વોર્ડ નંબર 16ના કોંગ્રેસના ઉમેદવાર ભથ્થુભાઈ સાથે। કોંગ્રેસના ભથ્થુભાઈ છેલ્લા 10 ટર્મથી કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાતા આવે છે। ફોર્મ ભરવાથી લઈને આજ દિન સુધી એમનો સફર કેવો રહ્યો ખાસ આપણે વાતચીત કરીશું। વોર્ડ નંબર 16ના ભથ્થુભાઈ એટલે એમનું જે નામ જે છે એ કામને લીધે છે। અડધી રાત હોય ત્યારે ભથ્થુભાઈને ફોન કરો, ભથ્થુભાઈ હાજર। એમને કે 16 નંબર હોય, પરંતુ બરોડા શહેરનું વિકાસનું કામ હોય, કોઈ પણ કામ હોય, કોઈ પણ જગ્યાનું કામ હોય, ભથ્થુભાઈ તરત હાજર થઈ જાય છે। એવા લોક લાડીલા ભથ્થુભાઈ સાથે હવે ઇલેક્શન પતી ગયું છે, 6 વાગી ગયા છે। આપણે વાતચીત કરવાના છે ભથ્થુભાઈ સાથે। ભથ્થુભાઈ ભાઈ, આપણું સ્વાગત છે નવપ્રવાહ ગુજરાતમાં। ફોર્મ ભર્યું, સભાઓ થઈ, રેલીઓ નીકળી, ઘર ટુ ઘર આપણે સંપર્ક કર્યા, પૂરી જર્ની 15થી 20 દિવસની કેવી રહી? પહેલી વાત તો હું ઉમેદવાર નથી, હું લોકોનો સ્નેહી છું, એક સેવક છું। મારા માલિક મારા લોકો જ છે, એટલે હું ચૂંટણી લડું કે નહીં લડું, મારું પ્રેમ એમના દિલમાં છે, એ સૌથી મોટી વાત છે। ચૂંટણી તો હાર જીત થાય, અહીંયા તો હાર થવાનો સંભવ જ ક્યાં છે? લોકો જ જ્યારે મારા માલિક હોય, મારી હાર ક્યાં છે? અને ચૂંટણીનો ફોર્મ તો એક પ્રક્રિયા છે, ભરો, લોકોના સ્નેહીઓ પ્રેમ। મારાથી આપ જોઈ શકો છો કે જેટલા લોકો આવ્યા છે એ બધા સ્વયંભૂ આવ્યા છે, જેટલા લોકો બૂથમાં બેઠા છે એ બધા સ્વયંભૂ છે। મને કોઈ દિવસ પણ એવું નહીં લાગ્યું કે આ મારા પરિવાર નથી। એક ફોન કરું ને એટલે લોકો ભેગા જ થઈ જાય, એને કહેવાય પ્રેમ। ચાહે એક કામની શક્તિ ગણો, ચાહે પ્રેમની શક્તિ ગણો, યા એક પરિવારની શક્તિ ગણો, એ મારી શક્તિ છે। અને જ્યાં સુધી છું, રાજકારણમાં છું કે નહીં, અને મારો પરિવાર મારી સાથે રહેશે એવો મને વિશ્વાસ છે। ભથ્થુભાઈ, 15 દિવસ છે, ઘણું બધું થઈ ગયું। 20 દિવસમાં લોકસંપર્ક કર્યા, ઘણા વિરોધ થયા, બે જણે નામ પાછું ખેંચી લીધું। સમગ્ર જે આખી જે વાત છે એના આજે છેલ્લો ઇલેક્શનનો ટાઈમ, અને ખાસ જે લોકોએ તમને સપોર્ટ કર્યો છે, તમારા વોર્ડ નંબર 16 હોય કે સમગ્ર વડોદરાનો હોય, તમારી સાથે પડખે ઊભા છે સુખ દુઃખમાં, અને ખાસ એ લોકોને ખાસ તમારે કહેવું હોય કંઈ તો આપ શું કહેશો? બે જણે ફોર્મ પાછું નથી ખેંચ્યું, પણ ખેંચાવડાયું। જે લોકો કોંગ્રેસ પાર્ટીમાં આવીને એની વિચારધારા જોડે જોડાય અને વિશ્વાસઘાત કરે તો એને શું કહેવાય? ગદ્દાર નહીં તો શું કહેવાય? એવા ગદ્દારો, જયચંદો ઘણી વખત ભેગા થઈ જાય છે અને પછી ફોર્મ ખેંચીને જે બી લાલચમાં ખેંચતા હોય, જે બી ડરના મારે ખેંચતા હોય, એ ગદ્દાર જ ગણાય। એટલે આવા ગદ્દારો અને જયચંદોને તો ખરેખર લોકોએ માફ નહીં કરવું જોઈએ, એવું મારું માનવું છે। ભથ્થુભાઈ, હાર અને જીત, કોઈ એક પક્ષે હારવાનું છે, કદાચ 4-4 આવી જાય, 4-4 જીતી જાય, 2 આવે, સામેવાળા 2 આવે, આપણા 2 આવે, કોંગ્રેસના 2 આવે, એક હાર અને જીતમાં એક પાતળી રેખા છે, એને પચાવવું બી એક અઘરું છે। હારને બી પચાવી અને જીતને બી પચાવી, આપ કેટલા રેડી છો? મેં તો હારને બી પચાવી છે ને જીતને બી પચાવી છે। મને 9 વખત આજે થયો છે, પણ મને કોઈ અભિમાન નથી। મારો સ્વાભિમાન મારા લોકોનો છે, કે એમનો સ્વાભિમાન રહેવો જોઈએ, એમનો સ્વાભિમાન છે તો મારો સ્વાભિમાન છે, બીજું કંઈ નથી। અને હાર જીતની વાત કરતા હોય તો મેં 5 વિધાનસભા લડી,
અપક્ષ બી લડી અને હાર્યો તોય કોઈ ગમ નથી, બીજા દિવસથી કામ શરૂ કરી દઉં છું. એટલે હાર જીત નહીં હોય, આ તો સીધી એક પ્રક્રિયા છે હાર જીત. પણ લોકોને દિલમાં વસવું, લોકોનો પ્રેમ મેળવવું, લોકોને પરિવાર સમજવું એ અઘરું છે. આપની જનતા એટલે કે વડોદરાની જનતા અને વોર્ડ નંબર 16ની જનતા ખૂબ મહેનત કરી છે, આપણને સપોર્ટ કર્યો છે, એના માટે કોઈ મેસેજ? આ સપોર્ટ નથી, આ પ્રેમ જ છે. એક પરિવારની માફક પરિવારના એક ભાઈ ગણો, દીકરો ગણો, જે બી ગણો તે એને જીતાડવું, એના માટે મહેનત કરવી, એ લોકો આશીર્વાદ રૂપમાં મારી જોડે કરતા રહે છે. એટલે મને ગર્વ છે એમના પ્રત્યે કે આજે પણ 40 વર્ષ પછી પણ આટલો લોકોને જોડી રાખવું એ અમારા લોકોની તાકાત છે. મારી શું તાકાત હશે? હું તો એમના ભરોસે ચૂંટણી લડું છું અને એ જીતાડે છે. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ભથ્થુભાઈ 16 વોર્ડ નંબર 16ના ઉમેદવાર હતા અને આજે ઇલેક્શન થયું છે. 28 તારીખે એમનું રિઝલ્ટ છે. એમને આશા છે અને એમને ખુદના પર ભરોસો છે કે લોકો એમને જીતાડવાના છે. ફરી આજે 11મી વખત એ કોર્પોરેટર બનીને એ લોકોનું કામ કરવાના છે. તો મિત્રો ખાસ આપણે આ ભથ્થુભાઈ સાથે વાતચીત કરી અને એમની વાતોને આપણા સુધી પહોંચાડી છે. તો આ લાઈવમાં આટલું જ. ફરી પાછા લાઈવમાં એમની જીત પછી પાછા મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નવપરા ગુજરાત, ધવલ રાવ, વડોદરા.